ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ ચૂંટણીના પ્રચાર પડઘમ સાંજે થશે શાંત. ઉમેદવારો ડોર ટુ ડોર, ખાટલા બેઠક અને રાત્રિ સભા થકી કરશે પ્રચાર. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા જરૂરી માર્ગદર્શન સૂચનો અને ચૂંટણીલક્ષી તૈયારીઓને લઈને સમીક્ષા. પ્રચારના અંતિમ દિવસે ભાજપનો ઝંઝાવાતી પ્રચાર. અમદાવાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો રોડ શો. કહ્યું, અમદાવાદ ગઈ વખત કરતાં સારું પરિણામ આપશે. જગદીશ વિશ્વકર્માની પણ જોડાયા ધુઆધાર પ્રચારમાં, તો અન્ય જિલ્લાઓમાં પણ ભાજપનો વેગવંતો પ્રચાર. તો વિપક્ષ પણ પ્રચારમાં લગાવી રહ્યું છે એડી ચોટીનું જોર. રાજકોટમાં મનીષ સિસોદિયાએ કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર. તો મહેસાણામાં કોંગ્રેસ ઉમેદવાર જોડાયા ડોર ટુ ડોર પ્રચારમાં. ભુજમાં ઓવેસીએ પણ સભા યોજી માંગ્યા મત. બંગાળમાં પહેલા તબક્કાના મતદાન પછી ગૃહમંત્રી અમિત શાહે જીતના વિશ્વાસ સાથે આપી પ્રતિક્રિયા. કહ્યું, 4 મેના રોજ બંગાળમાં ભાજપની બનશે સરકાર. બંગાળના ઉમેદવાર જ બનશે મુખ્યમંત્રી. બીજા તબક્કાના તમામ મતદારોને ભય વગર મતદાન કરવા કરી અપીલ. પશ્ચિમ બંગાળમાં બીજા ચરણ માટે પ્રચાર તેજ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દમદમમાં યોજી સભા. કહ્યું, આજે પ્રધાનમંત્રીએ હુગલી નદીમાં હોડીમાં સવારી કરી ફોટા કર્યા શેર. તો ટીએમસી સહિતના પક્ષોનો પ્રચાર પણ પૂરજોશમાં. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને આપી ધમકી. કહ્યું, ઈરાન અમેરિકાના પક્ષમાં હશે તો જ કરાર થશે સંભવ. ઈરાન પાસે સમય ખૂબ ઓછો. તો તહેરાન સ્થિત ભારતીય દૂતાવાસે જાહેર કરી માર્ગદર્શિકા. ભારતીય નાગરિકોને ઈરાનની યાત્રા ન કરવા સલાહ. કારોબારી સપ્તાહના અંતિમ દિવસે શેર બજારમાં કડાકો. સેન્સેક્સ 1000 આંક, જ્યારે નિફ્ટી 270 આંક ડાઉન. સોના ચાંદીના ભાવમાં પણ ઘટાડો. બધા સેક્ટરલ ઇન્ડેક્સ લાલ નિશાન પર કરી રહ્યા છે કારોબાર. રાજ્યમાં આગામી 7 દિવસ સુધી રહેશે ગરમીનું જોર. તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સુધીનો થશે વધારો. મહત્તમ જિલ્લાઓમાં તાપમાન 40 થી 43 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની શક્યતા. તંત્ર દ્વારા લૂથી બચવા માર્ગદર્શિકા જાહેર. રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસની આજે ઉજવણી. ભારતની લોકતાંત્રિક સફરમાં મહત્વપૂર્ણ સફળતાના 33 વર્ષ પૂર્ણ. દેશમાં પંચાયતી રાજ વ્યવસ્થાએ બદલી ગામડાઓની છબી. તો મારી પંચાયત મારો વારસો થીમ પર 3 પુસ્તકોનું આજે વિમોચન. અને આઈપીએલમાં આજે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુનો મુકાબલો ગુજરાત ટાઇટન્સ સાથે. એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં સાંજે 7:30 વાગે રમાશે મેચ. ગુજરાતની ટીમ પોઈન્ટ ટેબલ પર પોતાનું સ્થાન મજબૂત કરવાના ઈરાદા સાથે ઉતરશે મેદાને.